નમસ્કાર, હું છું રિયા અને આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. હવે જોઈશું મુખ્ય સમાચાર. લોકસભાની ચૂંટણીના સમયમાં ભરૂચના શીતલ સર્કલ વિસ્તારમાં આવેલ ટી સ્ટોલ લોકોના આકર્ષણનું કેન્દ્ર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થઈ ટી સ્ટોલના માલિકે ચારે તરફ નમોના ફોટા લગાવ્યા. ટી સ્ટોલ ઉપર ચા પીવા આવનારને સાંભળવા મળે છે મોદી ભક્તિની વાતો. આજે ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતિ. ભરૂચ અને અંકલેશ્વરના વિવિધ દેવાલયોમાં હનુમાન જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી. ભરૂચમાં મતદાન જાગૃતિ અર્થે વહીવટીતંત્રનો નવતર પ્રયોગ. જાહેર માર્ગ પર મતદાન જાગૃતિ અર્થેના સૂત્રો લખાયા. આપની પોતાની ચેનલ નર્મદા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું. મારો મત મારો અધિકાર અંતર્ગત શહેરીજનોને મતદાન કરવાની અપીલ. લોકસભાની ચૂંટણીના સમયમાં ભરૂચના શીતલ સર્કલ વિસ્તારમાં આવેલ ટી સ્ટોલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાને ચાવાળા તરીકે સરખાવે છે, ત્યારે ભરૂચના ટી સ્ટોલના માલિકે અનોખી મોદી ભક્તિના દર્શન કરાવ્યા છે. આ સ્થળે ચારે તરફ નરેન્દ્ર મોદીની તસવીરો જોતા પ્રથમ દ્રષ્ટિએ ભાજપનું કાર્યાલય હોય તેમ લાગે, પણ આ સ્થળને ભાજપ કે રાજકારણ સાથે કોઈ જ લેવા દેવા નથી. આ સ્થળ છે ભરૂચના મોદી ભક્ત પંકજ પટેલનો ટી સ્ટોલ. ભરૂચના શીતલ સર્કલ વિસ્તારમાં ટી સ્ટોલ ધરાવતા પંકજ પટેલ નરેન્દ્ર મોદીથી એ હદે પ્રભાવિત છે કે આખા ટી સ્ટોલમાં નરેન્દ્ર મોદીની અલગ અલગ મુદ્રાની તસવીરો લગાવી છે. પંકજ માત્ર આટલીથી જ નથી અટકતા, પરંતુ તેમને ત્યાં ચા પીવા આવતા લોકોને મોદી દ્વારા જાહેર કરાયેલ યોજનાઓ સમજાવે છે. મોદી ભક્ત ચાવાળા પંકજ પટેલ અનુસાર તે કોઈ રાજકારણી નથી, છતાં તે તેમના ટી સ્ટોલ ઉપર ચા પીવા આવનારને મોદીની યોજનાઓ સમજાવે છે. તેમની સમજણથી લોકો યોજનાઓનો લાભ લે ત્યારે તેમને ખૂબ જ આનંદ થાય છે. 14ના ઇલેક્શન વખતથી મારે ત્યાં મોદી ભક્ત છું. હું કોઈ રાજકારણી માણસ નથી અને તે છતાં મારે ત્યાં મોદી સાહેબના અલગ અલગ પોઝમાં ફોટા મેં લગાવેલા છે 2014થી. અને મારે ત્યાં કોઈ બી મોદી સાહેબની યોજના બહાર પડે યા કોઈ બી આવે નવી યોજના બહાર પડતી હોય તે વખતે હું બધા ગ્રાહકને અમુકને સમજાવું છું, એને માટે પ્રોત્સાહિત કરું છું. ઘણા બધાએ મારા કહેવાથી અને અમુકને કહેવાથી પ્રમાણે મારા યોજનાનો લાભ મોદી સાહેબની યોજનાનો લાભ લીધેલો છે. પંકજ પટેલના ટી સ્ટોલ ઉપર ચા પીવા માટે એક અનોખી શરત રાખવામાં આવી છે. આ ટી સ્ટોલમાં મોદી વિરોધી વાતો કરવાની મનાઈ છે. મોદી વિરોધી વાતો કરનારને આ મોદી ભક્ત તગેડી મૂકતા ખચકાતો નથી. ગ્રાહકો અનુસાર મોદી ભક્ત પંકજ પટેલ આખો દિવસ માત્ર નરેન્દ્ર મોદીની જ વાતો કરે છે. મારું નામ ઇરફાન છે. હું ડેઈલી અહીંયા ચા પીવા આવું છું અને જે પંકજભાઈ છે તે પાકા મોદી ભગત છે અને જે પણ જે કેન્દ્ર સરકાર તરફથી જે પણ યોજનાઓ આવે છે તે અહીંયા સમજાવે છે અને દરેકને મોદી પ્રેરિત કરવા માટે ઉત્સાહિત કરે છે અને એ કરે છે. ભરૂચના પીક પોઈન્ટ પર આવેલ આ સ્થળ પર રોજના ઘણા લોકો ચા પીવા જાય છે, ત્યારે ચૂંટણીના સમયમાં આ સ્થળ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. લોકસભાની ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે, ત્યારે ભરૂચના શીતલ સર્કલ નજીક આવેલ આ ટી સ્ટોલ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ટી સ્ટોલના માલિક પંકજભાઈ મોદીના બહુ મોટા ભક્ત છે અને તેઓ દ્વારા મોદીજીના ફોટા આ ટી સ્ટોલમાં લગાવવામાં આવ્યા છે. પંકજભાઈ પટેલ અહીં આવતા દરેક ગ્રાહકોને કેન્દ્ર સરકારની લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી આપે છે અને મોદીજીને મત આપવા અપીલ કરે છે. ત્યારે તેમની જે મોદી ભક્તિ છે તે સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે. કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ. આજે ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતિની ભરૂચના વિવિધ દેવાલયોમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આજે ચૈત્રી સુદ પૂનમ હનુમાન જયંતિની ઠેર ઠેર શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભરૂચના વિવિધ દેવાલયોમાં પણ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના વૈરાગીવાડ, ફાટા તળાવ અને પુષ્પાબાગ વિસ્તારમાં આવેલ હનુમાન મંદિરે લોકોએ પવનપુત્રના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો આ તરફ ખરાડીવાલ વિસ્તારમાં આવેલ સ્વયંભૂ હનુમાન મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવિક ભક્તો જોડાયા હતા. જ્યારે ભરૂચના ભોયવાડ વિસ્તારમાં જાદવ કાલિકા યુવક મંડળ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે ભજન સત્સંગના કાર્યક્રમો યોજાયા હતા, જેનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
અંકલેશ્વરના વિવિધ હનુમાન મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે વિવિધ હનુમાન મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અંકલેશ્વરના પુનગામમાં આવેલ લાખા હનુમાન મંદિર અને બાડી હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હનુમાન યાગ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સદર કાર્યક્રમનો ભાવિક ભક્તોએ ઉમટી પડી લાભ લીધો હતો. यहाँ पे महाआरती का महाप्रसादी का सुंदर आयोजन किया गया है। आ लाखा हनुमान मंदिर बहुत प्राचीन मंदिर है। लाखा वणजारा के द्वारा ये मंदिर की स्थापना हुई है और ये लाखा वणजारा के द्वारा यहाँ पे लाखा कुआं का उत्पत्ति हुई है और इस कुआं की इतनी बड़ी महिमा है कि इस कुआं का आजू बाजू खारा जल है और इस कुआं का सबसे मीठा और शीतल जल है। ભરૂચમાં મતદાન જાગૃતિ અર્થે વહીવટી તંત્ર દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં જાહેર માર્ગ પર મતદાન જાગૃતિ અર્થેના સૂત્રો લખાયા છે. લોકશાહીના સૌથી મોટા ઉત્સવ લોકસભાની ચૂંટણીમાં ભરૂચમાં તારીખ 23 એપ્રિલે મતદાન થનાર છે. ત્યારે વધુમાં વધુ લોકો આ ઉત્સવમાં ભાગ લે અને જંગી મતદાન કરે એવા પ્રયાસો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે જનજાગૃતિ અર્થે વહીવટી તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગ પર સૂત્રો લખવામાં આવ્યા છે અને માર્ગ પરથી પસાર થતા લોકોમાં મતદાન અંગેની જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. લોકશાહીના મહાપર્વ એવી લોકસભાની ચૂંટણી આગામી તારીખ 23 એપ્રિલના રોજ યોજાનાર છે. ત્યારે આપની પોતાની ચેનલ નર્મદા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. લોકશાહીનું સૌથી મોટું પર્વ લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે લોકશાહીને ધબકતી રાખવા માટે મતદાન કરવું અત્યંત જરૂરી છે. હું જય વ્યાસ તમામ મતદારોને અપીલ કરું છું કે તેઓ લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરે અને આ લોકશાહીને જીવંત રાખવા પ્રયત્નો કરે. મતદાન કરવો એ આપણો અધિકાર છે, તો હું દરેક નાગરિકને અપીલ કરું છું કે 23 એપ્રિલે મતદાન મથકે જઈ મતદાન અવશ્ય કરે. चाहे आप वोट किसी को भी दो, आपकी स्वेच्छा है, ये आपका अपना अधिकार है, ये आपका फंडामेंटल राइट है, ये आपका मूलभूत अधिकार है कि वोट જરૂર દેના. જનહિતના કામો કરી શકે એવી સરકારની રચના થાય તે માટે દરેકે મતદાન કરવું જરૂરી છે. અને હું પોતે વ્યક્તિગત રીતે દરેકને અપીલ કરું છું કે આ આવતી 23મી એપ્રિલના રોજ જે મતદાન ગુજરાતમાં થઈ રહ્યું છે, દરેકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો. ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સહિત વિધાનસભા લોકસભાનું ઇલેક્શનમાં આપણે આપણા મતાધિકારનો ઉપયોગ કરીએ છીએ. ત્યારે હાલમાં યોજાનાર લોકસભાનું ઇલેક્શનમાં આપણે જરૂરથી વોટ કરીએ એવી હું અપીલ કરું છું. મત આપવો એ આપણો અધિકાર છે. 23મી તારીખે મતદાન અચૂક કરવું. ભરૂચની જનતાને જણાવવાનું કે આ વખતે 23મીએ મતદાન જરૂર કરવો અને પોતાના પરિવાર સાથે જઈને કરવું. અચૂક ધંધા રોજગારમાંથી બી ટાઈમ કાઢીને મત આપવા ખાસ જવું જરૂરી છે. મત આપવો એ આપણો અધિકાર છે. હું દેશના દરેક નાગરિકને અપીલ કરું છું કે 23 એપ્રિલ 2019ના રોજ જે ચૂંટણી યોજાવાની છે એની અંદર તમારું દરેક કામ, અગત્યનું દરેક કામ પડતું મૂકીને મત આપવા માટે અપીલ કરું છું. હું ભરૂચ નિવાસી છું અને મારું નામ કૃષ્ણા પંડ્યા છે. મારી સૌને અપીલ છે કે ભારત દેશના નાગરિક તરીકે આવનારી લોકસભાની ચૂંટણી માટે મત આપવો જરૂરી છે, કારણ કે મત આપવો એ આપણો મૂળભૂત અધિકાર છે. મતદાન કરવો એ આપણો અધિકાર છે. મારી બધા ભારતીય નાગરિકને અપીલ છે કે પોતાના દરેક કામ પડતા મૂકી અને ચૂંટણી માટે પોતાનું મતદાન કરવા જાય. ચેનલ નર્મદાના સીધા ગ્રાહક મિત્રોને કેટલીક વિનંતી. સૌથી પહેલા ટ્રાઈના આદેશ બાદ જે પેકેજ સિસ્ટમની પસંદગીની પ્રક્રિયાનો આરંભ થયો છે ફેબ્રુઆરીથી, ત્યારબાદ કેટલીક સમસ્યાઓ, ટેકનિકલ સમસ્યાઓ ઉપસ્થિત થઈ રહી છે. કેટલાક ગ્રાહકો રાહ જોઈને બેસે છે કે અમારે ત્યાંથી કલેક્શન લેવા આવશે, પરંતુ તમારા માસિક કેબલ ચાર્જ માટેનું કલેક્શન લેવા હવેથી કોઈ પણ કલેક્શન બોય આપના ઘરે આવવાનો નથી. હવે નવી સિસ્ટમ પ્રમાણે તમારે ચેનલ નર્મદાની નીચે આવેલી ગ્રાઉન્ડ ફ્લોર પરની એક ઓફિસમાં
આપે આવી અને તમારા પેકેજનું પેમેન્ટ કરવાનું રહેશે. હા, કેટલીક સુવિધાઓ અમે જરૂર નક્કી કરી છે અને એમાં પણ સવિશેષ કરીને કોઈ સિનિયર સિટીઝન છે કે જેનાથી ચાલી નથી શકાતું, ઓફિસ સુધી આવી નથી શકાતું, અશક્ત છે, તો તેમણે વિશેષ વિનંતી કરીને એક ફોર્મ ભરવાનું છે ચેનલ નર્મદા પરથી મંગાવીને, અને એ ફોર્મમાં એમણે વિનંતી લખી આપવાની છે કે અમારાથી આવી શકાય એમ નથી અને અમારે ત્યાંથી કલેક્શન લઈ જવું. તો તે માટે પ્રતિ માસ કલેક્શન બોય જે તમારે ત્યાં તમને સેવા આપવા માટે આવશે તો એના 15 રૂપિયા માસિક ચાર્જ તમારું પેકેજનો જે કંઈ રેટ છે એ સિવાયના વધારાના તમારે ચૂકવવાના રહેશે. કેટલાક ગ્રાહકોની ફરિયાદ છે કે અમને કોઈ પણ પૂર્વ જાણ થયા વિના પેકેજ બંધ થતાં અમારું પ્રસારણ બંધ થઈ જાય છે. આ ટેકનિકલ સિસ્ટમ છે, સોફ્ટવેરના પ્રોબ્લેમ છે. સોફ્ટવેરમાં તમારું દાખલા તરીકે જો તમે 5 તારીખે પૈસા ભર્યા અને 1 મહિના માટે પેકેજ લીધું તો બીજા મહિનાની 4થી તારીખે સાંજે કે રાત્રિના એ આપોઆપ જ એની સિસ્ટમમાંથી જ તમારું પ્રસારણ બંધ થઈ જાય છે. એ મારું હોય કે આપનું, બધાના જ માટે આ એક સરખી પ્રક્રિયા છે. મહેરબાની કરીને તમે જે દિવસે તમારું પેકેજ પસંદ કરો, પૈસા ભરો, એના બીજા મહિનાની આગલી તારીખે તમારું પેકેજ બંધ થઈ જશે એનું ચોક્કસ ધ્યાન રાખો અને એ પ્રમાણે તમે 1 કે 2 દિવસ 4 દિવસ પહેલા તમારા પેકેજનું પેમેન્ટ ભરી દો, અન્યથા તમારું બંધ થઈ જશે. અને બંધ થયા પછી આપને એક એવી લાગણી રહે છે કે અમને જાણ કર્યા વિના બંધ થઈ ગયું. હવે ધ્યાન આપે રાખવાનું છે. તમે જેવું પેમેન્ટ ભરશો એટલે તમે જે રજિસ્ટર્ડ કરેલો મોબાઈલ નંબર છે એ મોબાઈલ ઉપર ટેક્સ્ટ મેસેજ વિધિન 30 સેકન્ડ તમારામાં આવશે. એ તમારે સાચવી રાખવાનો છે. એ તમારી રિસિપ્ટ છે, એ તમે પૈસા ભર્યાની પહોંચ છે. અને ત્યાર પછી પૈસા ભરવાનું પણ આપે ધ્યાન રાખવાનું છે અને એ પ્રમાણે સાવધાન રહીને પેમેન્ટ ભરવાનું રહેશે. આજ રોજ ગુડ ફ્રાઈડે નિમિત્તે ભરૂચમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરાયું. વિશ્વને પ્રેમ અને કરુણાનો સંદેશ આપનાર ભગવાન ઈસુ ખ્રિસ્તને ગુડ ફ્રાઈડેના રોજ વધસ્તંભ પર ચડાવી દેવામાં આવ્યા હતા. ત્યારે આજના દિવસે ભરૂચમાં વસતા ખ્રિસ્તી સમાજના સભ્યોએ દેવળોમાં જઈ વિશેષ પ્રાર્થના કરી હતી અને ભગવાન ઈસુ ખ્રિસ્તના બલિદાનને યાદ કર્યું હતું. આજથી ત્રીજા દિવસે ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા ઈસ્ટર ડેની ઉજવણી કરાશે. આ દિવસે ભગવાન ઈસુ ખ્રિસ્તનો પુનર્જન્મ થયો હોવાનું માનવામાં આવે છે. നന്മ നിറഞ്ഞ മറിയമേ നിനക്ക് സ്വസ്തി, കർത്താവ് അങ്ങയുടെ കൂടെ സ്ത്രീകളിൽ അങ്ങ് അനുഗ്രഹിക്കപ്പെട്ടവളാകുന്നു. അങ്ങേ રોટરી ક્લબ ઓફ ભરૂચના યજમાન પદે 2 દિવસીય રાયલા ટ્રેનિંગ પ્રોગ્રામનો પ્રારંભ કરાયો. સમગ્ર વિશ્વમાં રોટરી યુથ લીડરશિપ એવોર્ડ રાયલા ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાય છે. ભરૂચના એમઆઈ પટેલ રોટરી યુથ સેન્ટરના પીડી સ્ટોફ રોટરી હોલ ખાતે શુક્રવાર તારીખ 19મી એપ્રિલની સવારે દીપ પ્રગટાવીને મહાનુભાવોએ રાયલાનો શુભારંભ કર્યો હતો. રોટરી પ્રેસિડેન્ટ કેતન શાહે સ્વાગત પ્રવચન કર્યું. ઇવેન્ટ ચેરમેન કમલજીત કૌર બુનેટ રાયલા શા માટે તેનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડિઝિગ્નેટેડ સંતોષ પ્રધાને રાયલાના 150થી વધુ પાર્ટિસિપન્ટને આવકારી યુ આર ધ ફ્યુચર લીડર્સ વર્ણવ્યા. ડિસ્ટ્રિક્ટ ગવર્નર અનીશ શાહે ઇન્ટરનેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ટીમ બિલ્ડિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ, બેટર કમ્યુનિકેશન, ડાયનેમિક લીડરશિપ જેવા વિષયો પર પાઠ ભણાવ્યા. અતિથિ વિશેષ સીડીજી ડોક્ટર અશોક કાપડિયાએ રોટરીના યુવાનોલક્ષી વિવિધ પ્રોજેક્ટ અને પ્રોગ્રામ્સની જાણકારી આપી સૌને આવકાર્યા. આ પ્રસંગે આસિસ્ટન્ટ ગવર્નર અમરદીપસિંહ બુનેટ, રોટરી ફેમીના પ્રેસિડેન્ટ કીર્તિ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા. રાયલાની પાયલોટ ફેકલ્ટી જોક યોર માર્ક બુકના રાઇટર સૌથી પહેલું સેશન ટીમ બિલ્ડિંગ થ્રુ કમ્યુનિકેશન શરૂ કરતા પહેલા 3 વાર વંદે માતરમનો જયઘોષ કરાવ્યો હતો. ગુંજન મહેતા અને ભાવેશ હરિયાણીએ માસ્ટર ઓફ સેરેમનીની ભૂમિકા નિભાવી હતી. આજ રોજ ભરૂચ શહેર અને જિલ્લાનું તાપમાન 39 ડિગ્રી નોંધાયું. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાદળછાયું અને ધૂળિયું વાતાવરણ રહ્યા બાદ વાતાવરણ ચોખ્ખું થતાં ફરી એકવાર તાપમાનનો પારો ઊંચે ચડ્યો છે. શુક્રવારના રોજ ભરૂચ જિલ્લાનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું, તો 2 દિવસ પહેલા ભરૂચનું તાપમાન 37 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણ ચોખ્ખું થતાં તાપમાનનો પારો ઊંચે ચડી રહ્યો છે ત્યારે લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. અંકલેશ્વરના ઉદ્યોગપતિ નરેશ પૂજારાના માતૃશ્રી મંગળબાનું 99 વર્ષની વયે નિધન થતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.
અંકલેશ્વર ખાતે રહેતા ઉદ્યોગપતિ નરેશભાઈ પૂજારાના માતૃશ્રી મંગળાબાએ જીવનના 99 વર્ષ પૂર્ણ કર્યા. શતકના ઉંમરે પહોંચેલા મંગળાબા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને સુરત ખાતે તેઓને સારવાર ચાલી રહી હતી. થોડા દિવસો પૂર્વે તેઓને પોતાના નિવાસ સ્થાને લાવવામાં આવ્યા હતા અને ગત રાતે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓના નશ્વર દેહને રામકુંડ ખાતે 5 મહાભૂતમાં વિલીન કરવામાં આવ્યો હતો. હાંસોટના કાનવા ગામ ખાતે ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો. ગુરુવારના રોજ દંત ચિકિત્સા ટીમ દ્વારા હાંસોટના કાનવા ગામ ખાતે ડેન્ટલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરોએ સેવા આપી હતી. આ કેમ્પમાં દાંતને લગતી સમસ્યાઓ અને માહિતી આપવામાં આવી હતી અને તમાકુ ગુટખાથી દૂર રહેવા સલાહ આપવામાં આવી હતી. આ કેમ્પનો 100થી વધુ દાંતના દર્દીઓએ લાભ લીધો હતો. સદર ડેન્ટલ કેમ્પમાં ડોક્ટર ભાર્ગવ પટેલ, ડોક્ટરો, દંત ચિકિત્સા ટીમ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ખાતે મતદાન જાગૃતિ અર્થે રંગોળી પ્રદર્શન યોજાયું હતું. વિશ્વની સૌથી વિશાળ લોકશાહી ધરાવતો ભારત દેશ ચૂંટણીનું મહાપર્વ ઉજવવા જઈ રહ્યો છે. લોકસભાની સામાન્ય ચૂંટણી તારીખ 23મી એપ્રિલ 2019ના રોજ યોજાનાર છે. ત્યારે મતદાન અને મત અધિકાર વિશે સામાજિક જાગૃતિ ફેલાવી લોકશાહીને મજબૂત બનાવવાના હેતુથી સ્વીપ અંતર્ગત ઝેનિથ હાઈસ્કૂલ અંકલેશ્વર ખાતે મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાની 20 જેટલી શાળાઓના શિક્ષકો દ્વારા 130 ફૂટ લાંબા કેનવાસ પર મતદાન જાગૃતિ સંદર્ભે વિવિધ ચિત્રો દોરી તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા સ્થિત હનુમાન મંદિરનો પ્રથમ પાટોત્સવ યોજાયો. ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં હનુમાન જયંતિ અને હનુમાન મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં હનુમાન યાગ સહિતના કાર્યક્રમો યોજાયા. સદર કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વરમાં ગુડ ફ્રાઇડે નિમિત્તે વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુડ ફ્રાઇડેના દિવસ ભગવાન ઈસુ ખ્રિસ્તને વધ સ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા. ત્યારે તેઓના બલિદાન દિવસે અંકલેશ્વરના પિરામણ ગામ નજીક આવેલ ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના સભ્યો જોડાયા હતા. અંકલેશ્વર ONGC ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ આંબેડકર T20 ટુર્નામેન્ટમાં ફહદ મતાદાત ક્રિકેટ ક્લબનો ભવ્ય વિજય થયો હતો. અંકલેશ્વર ONGCના ક્રિકેટ ગ્રાઉન્ડમાં 7મી બાબા સાહેબ આંબેડકર T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એસ્ટરલિંગ જનરેટર સિલવાસા વચ્ચે ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં ફહદ મતાદાર CCનો ભવ્ય વિજય થયો હતો. આમંત્રિત મહેમાનોના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. લોકસભાની ચૂંટણીના સમયમાં ભરૂચના શીતલ સર્કલ વિસ્તારમાં આવેલ ટી સ્ટોલ લોકોના આકર્ષણનું કેન્દ્ર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થઈ ટી સ્ટોલના માલિકે ચારે તરફ નમોના ફોટા લગાવ્યા. ટી સ્ટોલ ઉપર ચા પીવા આવનારને સાંભળવા મળે છે મોદી ભક્તિની વાતો. આજે ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતિ. ભરૂચ અને અંકલેશ્વરના વિવિધ દેવાલયોમાં હનુમાન જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી. ભરૂચમાં મતદાન જાગૃતિ અર્થે વહીવટી તંત્રનો નવતર પ્રયોગ. જાહેર માર્ગ પર મતદાન જાગૃતિ અર્થેના સૂત્રો લખાયા. આપની પોતાની ચેનલ નર્મદા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું. મારો મત મારો અધિકાર અંતર્ગત શહેરીજનોને મતદાન કરવાની અપીલ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.